Good afternoon students. Welcome back. ધોરણ 12 અર્થશાસ્ત્ર પોવર્ટી. ઘણી બધી આપણે ગરીબી નિવારણ માટેની યોજનાઓ વિશે ભણ્યા. આજે બહુ ત્રણ મહત્વના ટોપિક વિશે છોકરાઓ ચર્ચા કરવાની છે. આ ત્રણ ટોપિક બહુ જ મહત્વના છે. બહુ જ એટલે ખરેખર મહત્વના છે. તો બહુ જ શાંતિથી સાંભળજો. થોડું ઘણું શીખવાનું મળશે, વધારે એક્સ્ટ્રા. અને ટોપિક પૂર્ણ થયા પછી આના વિશે થોડુંક તમારી રીતે સર્ચિંગ પણ કરજો. પેલું આવે છે આવાસ યોજના. આવાસ એટલે શું? તો કે ઘર. છોકરાઓ, પહેલાના સમયમાં એટલે કે આજથી ઘણા વર્ષ પહેલા 30-35 વર્ષ પહેલાની વાત છે કે ગ્રામીણ ગરીબો માટે આવાસ યોજનાઓ બનાવવામાં આવેલી હતી. ગામડામાં જે ગરીબો છે એ ગામડાના ગરીબો માટે થઈ અને આવાસ યોજના રેડી કરવામાં આવેલી હતી. ધીમે ધીમે એ આવાસ યોજનાનું સ્વરૂપ બદલતું ગયું. જેમ જેમ સમય પસાર થતો ગયો ને એમ આવાસ યોજનામાં નાના મોટા ચેન્જીસ આવ્યા. ઇન્દિરા આવાસ યોજના આવી, રાજીવ આવાસ યોજના આવી. આ આવાસ યોજનાની અંદર ગ્રામીણ ગરીબોને બહુ જ નજીવા દરે, નજીવા ભાવે એને મકાન આપવામાં આવે, આવાસ આપવામાં આવે, રહેઠાણ માટેની જગ્યા આપવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, કારણ કે ગરીબી માટે એટલે કે ગરીબ લોકો માટે સૌથી મહત્વની વસ્તુ તો શું હોય કે રહેવા માટે તો મકાન મળી જાય. તો એને તો લોટરી લાગી એના જેવી સિસ્ટમ થઈ જાય. તો આવા લોકો માટે થઈ અને આવાસ યોજના છે તે શરૂ કરવામાં આવેલી હતી. સમજી લેજો, જે હજી પણ ચાલુ જ છે. પણ ધીમે જેમ સમય પસાર થતો ગયો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ હશે કે એ આવાસ યોજના શહેરમાં પણ શરૂ થઈ. આવાસ યોજના ગામડામાં તો છે જ, શહેરમાં પણ આવાસ યોજના શરૂ થઈ. પ્રધાનમંત્રી આવાસ યોજના. જે શહેરી ગરીબો છે, શહેરની અંદર જે લોકો પૂરતો સામાન્ય રીતે જે જોઈએ પ્રમાણે પગાર નથી મેળવી શકતા, ખોરાક નથી મેળવી શકતા, એવા લોકો માટે થઈ અને શહેરની અંદર આવાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. જેથી કરીને શહેરી ગરીબો જે છે એ લોકોને પણ આ સુવિધા જે છે, સરકારી સુવિધા, એનો લાભ મળે. છોકરાઓ, ઘણા બધા પ્રકારની આવાસ યોજના છે. અને હવે તો શહેરી આવાસ યોજનામાં છોકરાઓ એટલી બધી સરસ મજાની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કે એ ફેસિલિટી આપણે કદાચ માર્કેટમાં લેવા જઈએ તો આપણને એ ભાવ છે એના કરતા 2 થી 3 ગણા ભાવમાં માંડ મળતી હોય. હમણાંની જ વાત કરી કે 3.5 લાખ આસપાસ તમે જો તો 1 BHK ના ફ્લેટ આપેલા કોસ્મોપ્લેક્સ ની સામે આવાસ યોજના જે રેડી થઈ. રાજકોટમાં ઘણી બધી આવાસ યોજનાઓ છે. તો 3.5 લાખમાં આવે શું? પહેલા તો ઈ શરૂઆત કરો. થોડાક ટાઈમમાં અમુકને પોઝિશન આપી દીધા છે, અમુકને તૈયારી છે પોઝિશનની. બાગ, બગીચા, પાર્કિંગ સ્લોટ બધું. હવે આવું તમે 1 BHK ખાલી એમને લેવા જાવ વ્યવસ્થિત તો 15-17 લાખ થાય. આ 3.5-4 લાખ એ હપ્તા થઈ જાય પાછા લોન. હવે તમે વિચારો 1 BHK, 2 BHK, 3 BHK, 18-20 લાખમાં આરામારા 3 BHK ની આવાસ યોજનાઓ રાજકોટમાં બનેલી છે. આપણે રાજકોટનું જ એક્ઝામ્પલ આપીએ, બધી જગ્યાએ બનેલી છે, પણ આપણે છીએ એનું એક્ઝામ્પલ થી આપણે શરૂઆત કરીએ તો છોકરાઓ, આ આવાસ યોજના છે. સરકાર દ્વારા એના નિયત કરેલી કેટેગરી હોય, એ કેટેગરી છે એના નિયમ અનુસાર ICICI બેંકની અંદર એના ફોર્મ બહાર પડે છે. એ ફોર્મ જે છે એની ડેડલાઈન હોય, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, એ પ્રમાણે તમે છે તે ફિલ અપ કરો અને સબમિટ કરવાનું હોય. નિયમ અનુસાર એનો ડ્રો થાય
અને ડ્રોમાં જેના નામ આવે એ પ્રમાણે એ લોકોને આવાસ એટલે કે એના ફ્લેટ અલોકેટ કરવામાં આવે, સમજી લેજો. તો આ આવાસ યોજના છે. અને કહેવાય ને કે ભાઈ રોટલો કમાવો તો ઈઝી છે, ખાવાનું તો ગમે એમ મળી જાય, પણ રહેવા માટેની જગ્યા જે અત્યારના સમયમાં જે ડે બાય ડે ભાવ વધતા જ જાય છે એ સમયમાં બહુ અઘરી છે, સમજી લેજો. આ સમયમાં બહુ અઘરી છે, સમજો. તો એના માટે થઈ અને ઘરનું ઘર મળે એના માટે સરકારે આવાસ યોજના બહાર પાડેલી છે. શું બહાર પાડેલી છે? આવાસ યોજના બહાર પાડેલી છે, સમજો. તો આવાસ યોજના વિશે આપણે હવે ચર્ચા કરીએ કે ગરીબી નાબૂદી માટે સરકાર દ્વારા જે આવાસ યોજના બહાર પાડવામાં આવેલી છે એ શું છે? તો કે ભારતના ગામડાઓમાં આજે પણ ખૂબ મોટા પ્રમાણમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો, અમુક કુટુંબો છે કે જે ગરીબી રેખા હેઠળ જીવે છે, એટલે બિલો પોવર્ટી લાઈન ની નીચે જીવે છે એવા કુટુંબો અર્ધસ્થાયી એટલે કે સામાન્ય એક જગ્યાએ સ્થાયી ન હોય, કામ મળે એવી રીતે એના ઘર-બાર છે તે બદલતા હોય, ક્યારેક આ શહેરમાં હોય ક્યારેક બીજા શહેરમાં હોય, આવા અસ્થાયી અર્ધસ્થાયી લોકો કામચલાઉ મકાનોમાં વસવાટ કરે છે, એટલે કે ભાડે મકાન કહી શકાય આપણે એને, કે લોકો કામચલાઉ મકાનમાં શું કરે છે? વસવાટ કરે છે. વસવાટ કરે છે એનો મતલબ કે ત્યાં રહે છે. ગરીબોને યોગ્ય રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી જે ગરીબ લોકો છે એને યોગ્ય રહેઠાણની એટલે કે રહેવાની જે સુવિધા છે એ સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી વર્ષ 1985-86 માં 30 વર્ષ પહેલાની વાત છે, 1985-86 માં ગ્રામીણ ક્ષેત્રમાં એટલે શરૂઆત ગામડાથી થઈ હતી. ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખાથી નીચેના જે કુટુંબો છે કે જે ગરીબી રેખાની નીચે જીવે છે, એ ગરીબી રેખાની નીચેના કુટુંબો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે વર્ગ છે, જે અનુસૂચિત જાતિમાં આવતા હોય અથવા તો જે લોકો અનુસૂચિત જનજાતિમાં આવતા હોય, એ જાતિ અને જનજાતિના વર્ગને મકાનની સુવિધા પૂરી પાડવા માટે ઇન્દિરા આવાસ યોજના, કઈ યોજના? ઇન્દિરા આવાસ યોજના, IAY. એક માર્કના ફૂલ ફોર્મમાં પણ પૂછી શકે, IAY નું પૂરું નામ જણાવો. તો કે ઇન્દિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2013-14 માં રાજીવ આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી. 2013-14 માં રાજીવ આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. શહેરી ક્ષેત્રોમાં પણ ગરીબ કુટુંબો ગંદી ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય છે, રેલવે લાઈનની આજુબાજુમાં આપણે જોતા હોય છીએ. આ ઉપરાંત ઘણા બધા સ્લમ ક્વાર્ટર જેને પણ આપણે તરીકે ઓળખીએ છીએ એમાં રહેતા હોય છે. આમ શહેરી ક્ષેત્રમાં ઝડપથી વધતી આવાસની જે સમસ્યા છે, આવાસની શું છે જે સમસ્યા છે એને ધ્યાનમાં રાખી, ધ્યાન રાખજો આ ડેટ તમને MCQ માં પૂછી શકે. 25 જૂન 2015 થી, કઈ ડેટ? 25 જૂન 2015 થી શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી. તમને એક્ઝામમાં પૂછાય પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો કે 25 જૂન 2015 થી, જે હજી પણ ચાલુ જ છે. શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી. આવાસ યોજનાઓ ગરીબ કુટુંબોને રહેઠાણની સુવિધા તો પૂરી પાડે છે, પરંતુ સાથે સાથે તે રોજગાર સર્જનનું પણ મહત્વનું સ્ત્રોત પણ છે. જો ને રહેઠાણ તો આપે જ છે, પણ સાથે સાથે રોજગારીનું પણ સર્જન આની અંદર થાય છે. વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે? તો હવે છે ને ફ્લેટ બનાવે, ફ્લેટની નીચે દુકાનો રાખે, એક સોસાયટી જેવું કરે. આવાસ યોજનાઓ તમે બધી જોઈ જ હોય.
કે 8-10 માળનો ફ્લેટ બનાવે અને ફ્લેટ છે તો એની નીચે છે તે ફરતી દુકાનો હોય અને દુકાન પણ રાહત ભાવે જ હોય, તો રોજગારીનું સર્જન પણ થઈ ગયું કે જે કોસ્મોપ્લેક્સની સામે જ આવાસ યોજના બનાવી, મુંજકામાં બનાવી, તમે જો એ એરિયામાં બનાવી તો નીચે શોપિંગ મોલ જેવું થઈ જાય, દુકાનો થઈ જાય, બધી વસ્તુઓ મળતી હોય, તો એ માણસને વસ્તુ લેવા માટે બીજે ક્યાંય જવાની જરૂર પડે નહીં, તો રોજગારી સર્જન પણ થઈ ગયું। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સરકાર આવાસ યોજના દ્વારા ગરીબી ઘટાડવા માટે ઘણા બધા પ્રકારની મહેનત કરે છે અને તમે સમજી શકો છો આ મહેનત એ શેના માટે કરે છે? પોતાના લાભ માટે નહીં, કોઈ પણ સંજોગોમાં ગરીબી છે એ ઘટે એનો મેઇન ઇન્ટેન્શન એ છે, સમજી લેજો, બીજો કોઈ ઇન્ટેન્શન નથી, સમજી લેજો। હવે આનો લાભ આપણે મળે કે ન મળે, આપણે મેળવીએ કે ન મેળવીએ, ડિપેન્ડ્સ ઓન અસ, એ આપણી ઉપર છે, તમે સમજો। કે આવાસ યોજનાનું ફોર્મ આવ્યું તો એ ફોર્મની માહિતી આપણે હોવી જોઈએ, આપણે ફોર્મ ભરી લીધું, આપણે લાગે ન લાગે એ ફર્ધર છે, પણ મળી તો જોઈએ ને ઇન્ફોર્મેશન, આપણો અપડેટ તો એટલા હોવા જ જોઈએ। એવું નથી કે અનુસૂચિત જાતિ જનજાતિના બધાને જનરલ કેટેગરીને મળે જ છે ફોર્મ, એને પણ મકાન એટલા લાગે છે, તો પરિસ્થિતિ અનુસાર ક્યારેક રહેવાની વાત આવે। ઘણીવાર શું હોય છે કે આ બધી ઇન્ફોર્મેશન આપણા સુધી પહોંચતી જ નથી, અથવા તો સામાન્ય જે જરૂરિયાતમંદ જે ગરીબ છે, સમજી લેજો, એક્ચ્યુઅલમાં જેને પાસે આ સુવિધા હોવી જ જોઈએ એને આ સુવિધા મળતી નથી, કારણ કે એની પાસે એટલી સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો કે જેને આનો લાભ મળવાનો છે એને આ સુવિધા તો મળવી જોઈએ ને, તો એના માટે આપણે અપડેટ થવું સૌથી વધુ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો આવાસ યોજનામાં ઘણી બધી માહિતીઓ છે જે તમે પણ રેન્ડમલી કોઈ પણ સાઇટ કે જે આપણે પિક્ચર દેખાડ્યા તે ઇમેજીસ તમે જોઈ, એમાંથી પણ તમે ઘણી બધી માહિતી છે તે ઈઝીલી મેળવી શકો છો। વન્સ અગેન ખાલી ટોપિક ભણવા પૂરતો નથી અને આપણે પણ વિચારવા જેવું છે, એટલે ટોપિકને થોડોક લેન્ધી આપણે લઈ જશું। नमस्कार दोस्तों, बचपन से एक चीज़ जो मैंने मम्मी और पापा के बीच बातचीत में सबसे ज़्यादा सुनी थी वो ये कि दोनों का सपना था कि उनका खुद का घर हो, हमारे परिवार के पास एक खुद का घर हो। हमेशा वो लोग आपस में कहते थे कि कब तक हम किराए के घर में रहेंगे, खुद का घर होता तो कितना अच्छा होता। मुझे पता है कि ज़्यादातर लोगों का ये सपना होता है कि खुद का घर हो, खुद की गाड़ी हो। तो आज मैं आपको एक ऐसी स्कीम के बारे में बताना चाह रहा हूं जिससे आप अपना खुद का घर ले सकें। ये सपना आपके लिए थोड़ा सा आसान हो जाएगा। हो सकता है इस स्कीम के बारे में आपको पहले से पता हो, लेकिन इसके कुछ बारीक पहलू, किन बातों का आपको ध्यान रखना है, कैसे ये आपको आसानी से मिले, ये सारी चीज़ें मैं डिस्कस करूंगा आज के इस वीडियो में, जिसमें हम बात करेंगे प्रधानमंत्री आवास योजना की, जिसके तहत आपको होम लोन बहुत ही कम ब्याज दर पे मिल सकता है। तो चलिए आज फिनोलॉजी में जानते हैं PMAY स्कीम के बारे में सब कुछ। नमस्कार, मैं हूं प्रांजल कामरा। शुरू करते हैं फिनोलॉजी। तो सबसे पहले जानते हैं कि इस स्कीम का लाभ कौन कौन उठा सकता है, कौन इस स्कीम के लिए एलिजिबल है। पहली कंडीशन यह है कि जो इस लोन का फ़ायदा लेना चाहता है उसकी उम्र 21 से 55 साल के बीच में होनी चाहिए। दूसरी कंडीशन ये है कि उस परिवार के पास, परिवार यानी कि हस्बैंड, वाइफ और 18 साल से कम के बच्चे, इस परिवार के पास पहले से कोई खुद का घर नहीं होना चाहिए। एक ज़रूरी चीज़ जो कई लोग शायद स्कीम के बारे में ध्यान नहीं रखते वो ये कि ये स्कीम सिर्फ आपको नया घर लेना हो तभी मिलेगी, ऐसा ज़रूरी नहीं है। चाहे आप नया घर खरीदें, चाहे आप घर बनाने के लिए पैसा लें, या फिर बने हुए घर में और कंस्ट्रक्शन करना है, आपको सेकंड फ्लोर बनाना है, कुछ कमरे बढ़ाने हैं, इसके लिए भी ये स्कीम का यूज़ आप कर सकते हैं। तो बना बनाया घर लेना हो, घर बनाना हो या घर को बढ़ाना हो, तीनों ही रीजंस के लिए ये स्कीम के तहत आपको लोन मिल सकता है। चौथी चीज़,
इसके लिए चाहे आप सैलरीड पर्सन हो सकते हैं, बिजनेसमैन हो सकते हैं, प्रोफेशनल हो सकते हैं, तीनों ही कैटेगरी के लोगों के लिए ये व्यवस्था लागू है। और अवधि यानी कि ज़्यादा से ज़्यादा आप इस लोन को 20 साल के लिए ले सकते हैं, उससे ज़्यादा नहीं। अब एक ज़रूरी चीज़, कितना लोन आप ले सकते हैं इस स्कीम के तहत, कितना बड़ा लोन आप ले सकते हैं, उसकी कोई लिमिट नहीं है। लिमिट किस बात की है कि मैक्सिमम कितनी सब्सिडी आपको मिलेगी। जैसे आप चाहें तो 10 लाख का लोन लें या 1 करोड़ का लोन लें, आपको सब्सिडी ज़्यादा से ज़्यादा 2,65,000 के आसपास की ही मिलेगी। वो भी कैटेगरी टू कैटेगरी वाइज डिपेंड करता है। तो कितना भी बड़ा लोन हो, कितने अमाउंट पे सब्सिडी मिलनी है, ये बहुत लिमिटेड है। तो अब मैं बात करता हूं 4 कैटेगरीज की। इस स्कीम में सभी लोगों को 4 कैटेगरीज में बांटा गया है और उन कैटेगरीज के हिसाब से किसको कितना बेनिफिट मिलेगा, कितनी सब्सिडी मिलेगी, कितने अमाउंट तक मिलेगी, ये सब कुछ डिसाइड होता है। तो अब हम कैटेगरी वाइज चीजें डिस्कस करते हैं और आप जिस कैटेगरी में फॉल करते हैं उसे जरा ध्यान से सुनिएगा। तो पहले बात कर लेते हैं EWS कैटेगरी की, यानी इकोनॉमिकली वीकर सेक्शन। ये वो लोग हैं जिनकी घरेलू इनकम साल की 3 लाख से कम है, यानी सिर्फ आपकी नहीं, आपके और आपके पार्टनर की, दोनों की मिला के इनकम साल की अगर 3 लाख रुपए से कम है तो इस स्कीम के तहत आप EWS कैटेगरी में आते हैं। अगर आप इस कैटेगरी में आते हैं तो क्या फायदा है, आपको होम लोन पे 6.5% की सब्सिडी मिलेगी। यानी होम लोन चाहे आप 8% पे लें, 9% पे लें, 10% पे लें, सरकार उस पर आपको 6.5% की सब्सिडी देगी। तो मान लीजिए आपको होम लोन मिला 8.5% पे, उस पर 6.5% की तो सब्सिडी मिल गई, तो आपको होम लोन पड़ा केवल 2% पे। लेकिन सरकारी स्कीम है, शर्तें तो होंगी। तो पहली शर्त क्या है, पहली शर्त यह है कि आपको यह सब्सिडी केवल 6 लाख तक के लोन अमाउंट पे मिलेगी। तो आप लोन स्कीम के तहत चाहे 10 लाख का लें, 20 लाख का लें, 50 लाख का लें, होगा क्या कि मान लीजिए आपने 10 लाख रुपए का लोन लिया, तो जो 6 लाख तक है उस पे आपको केवल 2% के हिसाब से ब्याज देना है, क्योंकि 6.5% तो सब्सिडी मिल गई। तो 8.5% अगर लोन का ब्याज दर है तो 6.5% सब्सिडी, आपको 2% वो पड़ा। लेकिन ये सिर्फ 6 लाख तक, बाकी जो 4 लाख है उस पे अगर बैंक का रेट 8.5% है तो आपको 8.5% पे ही देना है। तो आप लोन चाहे कितने का भी लें, उसमें सरकार केवल 6 लाख का जो लोन अमाउंट है उस पे 6.5% की सब्सिडी देगी। अब बात करते हैं सेकेंड कैटेगरी की, जो है LIG यानी लोअर इनकम ग्रुप। ये वो लोग हैं जिनकी घरेलू इनकम साल की 3 से 6 लाख रुपए के बीच है। तो अगर आप इस कैटेगरी में फॉल करते हैं तो भी सरकार आपको 6 लाख रुपए के अमाउंट तक 6.5% की सब्सिडी देगी। तो फिर से वही बात है, आप लोन चाहे 10 लाख का लें, 20 लाख का लें, 30 लाख का लें, 6 लाख तक आपको 6.5% की सब्सिडी मिलेगी और आपका होम लोन शायद आपको 2-3% पे मिलेगा। लेकिन उसके बाद का अमाउंट आपको 8.5-9% जो भी आपके बैंक का इंटरेस्ट रेट है वो चुकाना होगा। और स्कीम तो सरकारी है ना, तो कंडीशंस तो और होंगी। तो मैक्सिमम कारपेट एरिया यानी जो बड़े से बड़ा घर आप इस स्कीम के तहत ले सकते हैं, अगर आप इनमें से किसी कैटेगरी में हैं, तो वो है 645 स्क्वायर फीट। यानी 645 स्क्वायर फीट से बड़ा घर अगर आप ले रहे हैं और आपकी सालाना इनकम 6 लाख से कम है तो आप इस स्कीम के अंडर एलिजिबल नहीं है। आपको 645 स्क्वायर फीट से छोटा घर ही लेना होगा। और सरकारी स्कीम है तो कंडीशंस तो और होंगी। इस स्कीम में अगर आप इन 2 कैटेगरीज में आते हैं तो आपको यह जरूरी है कि इस घर की ओनर या तो ओनर या को ओनर, साथ में जॉइंट ओनर कोई फीमेल हो। अगर सिर्फ किसी मेल के नाम पे आप इस लोन के लिए अप्लाई कर रहे हैं और आप इन 2 कैटेगरीज में आते हैं तो ये लोन आपको नहीं मिलेगा। हाँ, माना सरकारी स्कीम है, कंडीशंस हैं, लेकिन बहुत स्ट्रिक्ट भी नहीं है। इंटरेस्ट सब्सिडी 6 लाख तक ही सही मिल तो रही है। और ये जो वुमेन ओनर वाली कंडीशन है ये तभी लागू है अगर आप नया घर बनवाना चाहते हैं या खरीदना चाहते हैं। अगर आप एग्जिस्टिंग घर के ऊपर और कंस्ट्रक्शन करना चाहते हैं तो मेल ओनर होने से भी चलेगा, तब फीमेल ओनर का होना जरूरी नहीं है। अब आती है अगली 2 कैटेगरीज। मिडिल इनकम ग्रुप 1, ये उन लोगों के लिए है जिनकी घरेलू इनकम साल में 6 से 12 लाख के बीच है। यानी 12 लाख तक अगर आपके घर की कमाई है तो आप मिडिल इनकम ग्रुप 1 पे आते हैं। इस ग्रुप में अगर आप आते हैं तो आप काफ़ी बड़ा घर ले सकते हैं। आप लगभग 1700 स्क्वायर फीट तक का अगर आप घर लेंगे तो भी आपको इस स्कीम का बेनिफिट मिलेगा। लेकिन
अब आपको 6.5% नहीं, केवल 4% सब्सिडी मिलेगी। यानी अगर 8.5-9% होम लोन का रेट है तो आपको 4.5% के आसपास का इंटरेस्ट देना पड़ेगा। और इसमें भी एक शर्त है, आपको ज्यादा से ज्यादा ये 9 लाख तक के लोन अमाउंट पे मिलेगा। यानी कि मान लीजिए अगर आपने 20 लाख रुपए का लोन ले लिया तो 9 लाख तक में आपकी ब्याज दर 4 से 5% के बीच आएगी, क्योंकि 4% आपको सब्सिडी मिल रही है, और बाकी 11 लाख रुपए पे आपको 8.5-9% जो भी उस बैंक का रेट है उस रेट के हिसाब से ब्याज देना होगा। ये है MIG 1। अब बात करते हैं MIG 2 की। ये उन लोगों के लिए है जिनकी साल की घरेलू इनकम 12 से 18 लाख रुपए के बीच है। तो ये लोग इस स्कीम के तहत लगभग 2150 स्क्वायर फीट तक का घर ले सकते हैं। लेकिन इसमें भी शर्तें हैं, सरकारी स्कीम है, शर्तें तो होंगी ही। तो पहली शर्त है कि अब आपको सब्सिडी जैसे LIG और EWS में 6.5% की मिल रही थी और MIG 1 में 4% की मिल रही थी, MIG 2 में आपको केवल 3% की मिलेगी। यानी 9% के आसपास का होम लोन है तो आपको 6% के हिसाब से पड़ेगा। लेकिन इसमें भी शर्त है, आपको मैक्सिमम 12 लाख तक के लोन अमाउंट पे ही ये बेनिफिट मिलेगा। यानी आप चाहे लोन 20 लाख का ले लें, 50 लाख का ले लें, 12 लाख रुपए तक आपको 3% सब्सिडी मिलेगी, तो लोन आपको शायद 5-6% का पड़ेगा, और उसके बाद जो भी आपके बैंक का रेट है आपको वो रेट देना होगा। तो उम्मीद करता हूं कि ये स्कीम आपको क्लियर हुई होगी, और सरकारी स्कीम है बट अच्छी है। अगर 2-2.5 लाख रुपए तक का इंटरेस्ट बेनिफिट मिल रहा है और उसके कारण किसी का घर बनाने का सपना पूरा हो रहा है, तो भले ही कुछ शर्तें हैं, कुछ रिस्ट्रिक्शंस हैं, कभी इंप्लीमेंटेशन में शायद प्रॉब्लम होती है, ऐसा मैंने ऑनलाइन पोर्टल्स में देखा, लेकिन काफ़ी लोगों को फ़ायदा हो रहा है। और 2-2.5 लाख की सब्सिडी घर बनाने के लिए तो कंडीशंस के साथ ही सही, बट स्कीम अच्छी है। अब मैं आपको बताता हूं कि इस स्कीम का लाभ आप कैसे ले सकते हैं। तो ये स्कीम सारे सरकारी बैंकों में अवेलेबल है, प्राइवेट बैंक्स में अवेलेबल है, हाउसिंग फाइनेंस कंपनीज में अवेलेबल है, और स्मॉल फाइनेंस बैंक्स में भी अवेलेबल है। तो इन किसी भी ऑप्शन को आप चूज कर सकते हैं और वहां अप्लाई कर सकते हैं। इस स्कीम के लिए आप ऑनलाइन आवेदन भी कर सकते हैं। गवर्नमेंट की एक वेबसाइट है जिसका एड्रेस अब आपके स्क्रीन पर और इस वीडियो के डिस्क्रिप्शन में भी है। कॉमन सर्विस सेंटर्स भी कई जगहों पे खुले हैं, आप वहां भी जा सकते हैं, और बैंक का ऑप्शन तो है ही। तो ये 3 तरीके हैं, ऑनलाइन, ऑफलाइन या नज़दीकी कॉमन सर्विस सेंटर पे जाके, जहां आप इस स्कीम के लिए अप्लाई कर सकते हैं। अब मैंने काफ़ी ऐसा सुना है कि कई बार बैंक्स शायद उतने वेलकमिंग नहीं होते ये स्कीम इशू करने के लिए, और आप चाह कर भी इस स्कीम को अप्लाई नहीं कर पाते। तो अगर आपको ऐसा लगता है, अगर आपको लगता है कि आप एलिजिबल हैं फिर भी आपको लोन नहीं मिल रहा, तो गवर्नमेंट ने एक टोल फ्री हेल्पलाइन शुरू की है जो नेशनल हाउसिंग बोर्ड के अंदर है। तो उस हेल्पलाइन की आप मदद ले सकते हैं कि आपको लोन नहीं मिल रहा है, आप एलिजिबल हैं फिर भी नहीं मिल रहा, और वो हेल्पलाइन आपकी मदद करेगी। तो ये हेल्पलाइन का नंबर भी इस वीडियो के डिस्क्रिप्शन में है। लेकिन इसमें एक चीज ध्यान रखने की और है कि ये हाउसिंग फॉर ऑल जो गवर्नमेंट का इनिशिएटिव है उसके अंडर है। तो ये स्कीम केवल अगले 2 सालों तक एप्लीकेबल है, और उसमें से भी जो MIG 1 और MIG 2 कैटेगरीज हैं वो मार्च 2020 तक एप्लीकेबल है। यानी आपके पास सिर्फ 3 महीने हैं, अगर आपकी सालाना इनकम 6 लाख से ज़्यादा है तो, कि आप इस स्कीम का लाभ उठा सकें। हो सकता है ये स्कीम की डेडलाइन बढ़ जाए, तो आप उसे ऑनलाइन चेक करते रहिएगा, और मैं इस वीडियो के डिस्क्रिप्शन में भी इसे अपडेट कर दूंगा अगर ये डेडलाइन बढ़ती है तो ये था सब कुछ प्रधानमंत्री आवास योजना के बारे में। अगर मुझसे कोई पॉइंट मिस हो गया या कोई ऐसा आपका डाउट है जो आप मुझसे जानना चाहते हो, तो मुझे कॉमेंट कर दीजिएगा इस वीडियो के कॉमेंट सेक्शन में, और मैं उसका जवाब ज़रूर दूंगा।